સીન થઈ ગયો હતો આબુમાં. અમે આજે છે આપણો આબુનો બીજો દિવસ અને સવારમાં આપણે ઉઠી ગયા છીએ અને જાય છે નાસ્તો બાસ્તો કરવા. કાલે બહુ એન્જોય કર્યું આપણે. કાલે ગુરુ શિખર ને એ બધું ફર્યા અને આજનો પ્લાન એ છે તો આજે જોઈએ ક્યાં જવાનું છે અને ફૂલ એન્જોય કર્યું છે એટલે. અને આ છોકરાઓ જો બધા બેઠા છે નાસ્તો બાસ્તો કરવા અને અહીંથી કંઈક વ્યૂ આવો છે. અમે ગ્રાઉન્ડ છે અને અહીંયા બધા નાસ્તો કરે છે. વ્યૂ અહીંથી તમે વ્યૂ જોઈ શકો તો કેવો આવે. અને આમ જો ફૂટબોલ રમે છોકરાઓમાં. અત્યારે નાહી ધોઈને બધા રેડી થઈ ગયા છે અને જઈ રહ્યા છે અત્યારે એક મહાદેવનું મંદિર છે ત્યાં. અને ત્યાં કંઈક લોકેશન સારું છે એ ત્યાં ફોટા પાડશું અને રખડશું થોડું. એટલે જઈ રહ્યા છીએ અત્યારે ત્યાં. અને બપોરના વાગ્યા છે 12 અને પછી જમવા પણ જવાનું છે. ત્યાંથી જમીશું. તમે જોતા રહ્યો, તમને મજા આવશે વ્લોગમાં. અત્યારે પ્લાનિંગમાં થોડોક ચેન્જ છે. પહેલાં અમે ક્યાંક રેસ્ટોરન્ટમાં જમીશું અને પછી માતાજીનું મંદિર છે. કયા માતાજીનું મંદિર છે હરિકિશન? અર્બુદા માતાજીનું મંદિર છે ત્યાં જાશું અને પછી સનસેટ પોઈન્ટ જાશું. તે અત્યારે જમી લઈ કંઈક અહીંયા હોટલે ઊભી રાખી છે. જોઈએ હવે કેવું કોઈ જમવાનું. આ કંઈક કાઠિયાવાડી હોટલ છે. કાઠિયાવાડી હોટલમાં જમવા જાય છે અત્યારે. જોઈએ કેવું કોઈ છે જમવાનું. જમવાનું આવી ગયું છે. મગનું શાક, સેવનું શાક અને પનીરનું શાક છે. ભાખરી, રોટલી આટલી વસ્તુ મંગાવી છે. જોઈએ હવે કેવું કોઈ છે જમવાનું. ખાઈ પી લીધું છે, જમી લીધું છે અને હવે જાય છે મંદિરે માતાજીના. અત્યારે અમારી એક સીન થઈ ગયો હતો આબુમાં. અમે છે ને આબુથી ટૂંકમાં એક્ટિવા અમે ભાડે લીધેલું હતું અને અમે જમીને નીકળતા હતા અને ત્યાં ચોક બજારમાં ચોક પાસે પોલીસવાળા ઊભા હતા. અમને ઊભા રાખ્યા. અમારી પાસે લાઇસન્સ ને બધું તો હતું જ બટ હેલ્મેટ નહોતું. બટ એમાં કેવું છે, હેલ્મેટ પહેરવું જરૂરી છે અમે સમજી બધું, પણ એમાં થયું એવું કે આ લોકો છે ને પોલીસવાળા અહીંના, એ લોકો અહીંના લોકલ્સ જે હોય ને એને કોઈને પકડતા નહોતા. બટ જે ટુરિસ્ટર છે, કારણ કે આ એક્ટિવા ભાડે રાખો ને એટલે કોમર્શિયલ વ્હીકલ, પીળી નંબર પ્લેટવાળી તમને વ્હીકલ મળે એટલે એને રોકે છે ને એમને દંડ આપે છે, સમજ્યા? તો મેં ખાલી વાત કરી કે આ રીતનું છે, આ રીતનું તમે કેમ રોકતા નથી? તો એમની પાસે કાંઈ જવાબ નહોતો. એટલે પછી કે હવે હું 1000નો નથી બનાવતો, 100નો બનાવી દઉં છું. એટલે 100 રૂપિયાનો અમને મેમો આપ્યો, પણ મને રીઝન ન મળ્યું કે લોકલ્સને નથી રોકતા અને અમને ટુરિસ્ટરને રોકે છે. આનું રીઝન અમને ન મળ્યું. અને પૂછ્યું ને તો કે એ અહીંયા 5 કિલોમીટર જ હોય ને આમ ને તેમને બીજી કરવા માંડ્યા. બટ લીગલ રીઝન એ કંઈ ન આપ્યું. અને પછી કે આવું બધું થયું અને આ રીતના પછી પતાવ્યું. કારણ કે અમે પણ રખડવા આવ્યા હોય તો કોણ માથાકૂટ કરે. એટલે બીજી વાર તમે આવો ને એટલે ધ્યાન રાખજો થોડું. અત્યારે અમે અર્બુદા દેવી માતાનું મંદિર છે ત્યાં પહોંચ્યા છીએ અને આવો કંઈક વ્યૂ છે. અને શક્તિપીઠ છે, અર્બુદા માતાનું મંદિર અને શક્તિપીઠ છે. ત્યાં જઈએ છીએ દર્શન કરવા. તો ગાઈઝ આ જો વાંદરા દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. વાંદરી છે ભાઈ. હાલો હર્ષભાઈ કહે છે વાંદરી છે તો વાંદરી છે. અને પગથિયા ચડવાના છે. અહીંયા કંઈક 150-200 જેવા પગથિયા છે. એ ચડીને જવાનું છે. અત્યારે અર્બુદા દેવી માતાના મંદિરે દર્શન કરી લીધા છે અને ત્યાં ફોન લઈ જવાની મનાઈ હતી એટલે તો ફોન તો બહાર રાખીને ગયા હતા. અંદરના તમને દ્રશ્યો કંઈ બતાવી ન શક્યો. અને બહારથી કંઈક આવો વ્યૂ છે અર્બુદા માતાના મંદિરથી. સામેની બાજુ પહાડ ને એ બધું છે, ઘર છે, અમુક હોટલ્સ છે, આવો વ્યૂ છે. અને હવે જોઈએ કઈ બાજુ જવાનું છે અમારે. તો ગાઈઝ આ જો કંઈક ડમરું લીધું અને હવે ગાડા વેળા કરે આવડવા. નાચી બતાવો હવે. નાચ તો ખરા. એકવાર હાલ લાલ ફરમાઈશ કરી બધા. ના વાગે અમે ફરમાઈશ કરતા ને હેમંત ભાઈ નો પૂરી કરે માલે. હા યાર હાલો જય હો બાબા કી. અત્યારે સોડા બોડા પીવા આવ્યા છીએ. સોડા પીવી છીએ અત્યારે. પીવાઈ ગઈ.
આને પીવાઈ ગઈ થોડા. અત્યારે અમે આબુની કંઈક નવી લોકેશનમાં ઊભા છીએ. અમને ખબર નથી કઈ લોકેશન છે, પણ બહુ મસ્તીની લોકેશન છે. અહીંથી વ્યૂ કંઈક સારો છે. બધા ફોટા પાડીએ છીએ અને સામેની બાજુ કંઈક આવો વ્યૂ છે. અને સામે જો આપણો ભારતનો ઝંડો લહેરાય છે અને કોઈને દેખાતો અને પાણી પણ છે. અહીંયા પર્વત છે એટલે વ્યૂ સારો આવે છે સામેની બાજુ અને ફોટા પણ સારા આવ્યા છે. અત્યારે અમે આબુમાં રખડી હતી અને ક્યાં રખડી હતી એ જ કંઈ ખબર નથી. હવે આમ જાય હવે હું નહીં કાંઈ ખબર નહીં. અને આમ કંઈક વ્યૂ આવો હે લેક બેક ને આ બધું હે ને હું હે કંઈ ખબર નથી પડતી. ના નાના નાના આવા ઘર બનાવેલા હે અને લેકનો વ્યૂ કેવો આવે છે. ત્યાં 3 વાંદરા બેઠા હે. એક આઈ રહ્યો, એક આ જાય છે અને બીજો વાં બેઠો, ત્રીજો. અહીંયા 3 વાંદરા બેઠા છે અને અહીંયા પણ વ્યૂ સારો આવે છે. જો આમ પાણી લેકનો વ્યૂ છે, સામે ઝંડો છે. તો ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ હનીમૂન પોઈન્ટ અને કંઈક 1 કિલોમીટર જેવું હાલીને આમ જવાનું છે આગળ અને જોઈએ કેવું છે ત્યાં વ્યૂ હનીમૂન પોઈન્ટે. ગાઈઝ અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ સનસેટ પોઈન્ટે અને સનસેટ પોઈન્ટે પહોંચી ગયા છીએ, પણ સનસેટ તો થઈ ગયો છે. કાંઈ વ્યૂ એટલો બધો ખાસ આલી બાજુ નથી, પણ આ બાજુ સારો વ્યૂ આવે છે. હાલ નક્કી લેક છે, બધા બોટિંગ કરે છે અને સામેનો વ્યૂ સારો આવે છે અને સનસેટ તો થઈ ગયો છે અને આમ પાછો આપણે ઝંડો આવી ગયો છે અને આ બધા બેઠા છે. તો ગાઈઝ અમે સનસેટ પોઈન્ટે હતા અને સનસેટ પોઈન્ટે જ આપણે રાત થઈ ગઈ છે અને સનસેટ પોઈન્ટથી લેકનો વ્યૂ કંઈક આવો છે. નક્કી લેકનો વ્યૂ આવો આવે છે અને હવે જઈશું સીધા હોટલે અને જમી લઈશું અને પછી થોડીક વાર આરામ કરી પછી કાલે આપણે જવાનું છે અંબાજી. હેલો ગાઈઝ. તો ગાઈઝ અત્યારે અમે સનસેટ પોઈન્ટની સીડી ઉતરી છીએ અને સાવ અંધારું છે અહીંયા અને અમારા છોકરાઓ જો બે આગળ આવેલા જાય છે. તો ગાઈઝ અત્યારે અમે સનસેટ પોઈન્ટથી નીચે આવી ગયા છીએ અને આપણો રોનક સનસેટ પોઈન્ટ આવ્યો નહોતો, એ નીચે જ બેઠો હતો, એને પગમાં થોડુંક દુખે છે એટલે. અને હવે જાય છીએ હોટલ, જમી લઈશું, પછી કંઈક કરશું, બેસીશું, પાછા લેકે બેકે આવશું રાત્રે બેસવા. ગાઈઝ અત્યારે રૂમે પહોંચી ગયા છીએ અને ફ્રેશ થાય અને પછી જાશું જમવા ક્યાંક. અત્યારે ફ્રેશ થવા આવ્યા છીએ હોટલે. તો ગાઈઝ અત્યારે અમે આવ્યા છીએ રેસ્ટોરન્ટમાં જમવા. પનીરનું શાક મંગાવ્યું છે, પનીર ભુરજી અને બટર વાળું કંઈક શાક મંગાવ્યું છે, પાપડ મંગાવ્યા છે. જમી લઈ અને પછી જાશું પાછા રૂમે અને હવે આવું બેલમાં અને આમ બે છોકરા ઓલી બાજુ બેઠા છે આપણા, એને ડાન્સ કરાવવાનો હોય રાત્રે. પાપડ ખાઓ લે બેટા, પાપડ લે. जूस पिला दो. रस पियो रस. जूस पिला दो. किसका? मौसम्बी का. गन्ने का जूस. केरीनो रस. મારા તો કેમ કાંઈ નથી બોલતો નથી. અમે હોટલ આવી ગયા છીએ અને હોટલની બહાર આ નાનો એવો હિંચકો છે, એમાં હું ને હિમાંશુ હિંચકો ખાઈ છીએ અને હવે થોડીક વારમાં સૂઈ જશું ને કાલે આપણી ટ્રીપ હશે અંબાજી ને એ બાજુ જવાનું છે અને રાતની પાછી ટ્રેન છે એટલે કાલે અંબાજી જાશું. તો બધું એક વ્લોગમાં બોલ દઈશ કે હું, અને પછી રાજકોટ જાશું, સાંજની ટ્રેન છે એમાં.